સ્માર્ટ મીટરને લઈને કોઈ પણ પ્રકારની અસમંજસ મનમાં રાખવા જેવી નથી। હવે સ્માર્ટ મીટર વિશે તમને જે સવાલો મનમાં થતા હોય તેના જવાબ મેળવવાની પણ કોશિશ કરી લઈએ। લોકોના સવાલ પણ સ્વાભાવિક છે। સૌથી પહેલા તો આપને એ જણાવી દઈએ કે સ્માર્ટ મીટરના ફાયદાઓ શું છે। સ્માર્ટ મીટરના ફાયદા જાણશો તો તમને પણ સારું લાગશે અને સ્માર્ટ મીટર લગાવવાથી કોઈ નુકસાન છે કે કેમ તે તમે જાતે નિર્ણય લઈ શકશો। સૌથી પહેલા તો તમે તમારો રોજનો વપરાશ જોઈ શકશો અને મેનેજ પણ કરી શકશો। એક દિવસમાં તમારા ઘરમાં જેટલા પણ ઇલેક્ટ્રિક સાધનો છે તેમાં તમે કેટલી વીજળીનો વપરાશ કરો છો તે તમે જોઈ શકો છો અને સાથે તમે એને મેનેજ પણ કરી શકો છો। સાથે જો પાવર જશે તો ફરિયાદ તમારે કરવી નહીં પડે, કારણ કે સ્માર્ટ મીટરથી તમે ડાયરેક્ટ વીજ કંપનીના સંપર્કમાં રહેશો એટલે વીજ કંપનીને પોતે જ ખબર પડી જશે કે અહીંયા લાઇટ ગઈ છે એટલે એ લોકો ત્વરિત તેનું સમાધાન કરી શકે। ત્રીજી મહત્વની વાત, પહેલા કનેક્શન કટ થતા હતા તો તેને જોડવાનો ચાર્જ અલગથી થતો હતો, જો કે સ્માર્ટ મીટરમાં આવું કંઈ જ નહીં થાય। વીજ કંપની ડાયરેક્ટ જ કનેક્શન કટ થશે તો તેને જોડી દેશે। હવે એપ્લિકેશન અપડેટ થશે તો ઉપકરણ દીઠ વપરાશ પણ તમે જોઈ શકશો। તમારા ઘરમાં જેટલા ઉપકરણો છે તેમાં કયા ઉપકરણનું વધારે વીજ બિલ આવે છે તે પણ તમે જોઈ શકો છો। વીજ કંપનીઓ પાસે એડવાન્સ પૈસા જશે એટલે સુવિધાઓમાં પણ વધારો થશે, કારણ કે સ્માર્ટ મીટરમાં તમારે મોબાઈલ રિચાર્જની જેમ એડવાન્સ પ્રીપેડ રિચાર્જ કરવાનું રહેશે। સાથે જ વીજ ચોરી આનાથી અટકશે એટલે વીજ ચોરી નહીવત થતા આગળ જતા સ્માર્ટ મીટરનો જે ટોટલ ખર્ચો છે, વીજ બિલ છે, તેનો ભાવ પણ ઘટી શકે છે અને બિલ ભરવાની લાઇનમાંથી મોટી વાત તો એ છે કે લોકોને છુટકારો મળી જશે। સાથે જ ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની સંભાવના પણ હવે નહીવત થઈ જશે એટલે લોકોને સુવિધાઓ ઘણી બધી મળી રહી છે। આની સામે જે બધી વાતો જે તમે જોઈ રહ્યા છો સોશિયલ મીડિયામાં એ અફવા પણ કહી શકાય, જે રીતે અગાઉ પણ અમે સ્પષ્ટતા કરી। હવે સવાલ એ પણ છે કે શું નુકસાન થશે કે કેમ? તો નુકસાન શું થશે એ પણ કહી દઈએ કે વપરાશ પહેલા તમારે ચૂકવણી કરવી પડશે એટલે પ્રીપેડ રિચાર્જ કરવું પડશે। જો કે આને નુકસાન ન કહી શકાય, પણ જેની કરીને સગવડ ના હોય એમના માટે આ નુકસાનદાયક વાત હોઈ શકે છે। કોઈ ટેકનિકલ ખામી આવે તો મુશ્કેલી પડે, બાકી તો મુશ્કેલીનો અત્યારે કોઈ અંદાજ જોવા નથી મળી રહ્યો। અને એ પણ એક સમસ્યા રહેશે કે જો લોકોનો જે સેલેરીડ પર્સન છે તેમનો પગારની તારીખ એની પહેલાં જ અગર તમારું લાઇટ બિલ આવી જાય છે તો કદાચ થોડીક મુશ્કેલી સર્જાઈ શકે છે રિચાર્જ કરાવવામાં ને, બાકી કોઈ મેજર સમસ્યા છે નહીં। હવે મોબાઈલ વગર રિચાર્જ કરાવવું મુશ્કેલ બની જશે, એ એક મોટી વાત છે, કારણ કે સ્માર્ટફોનથી તમે ઓનલાઈન રિચાર્જ કરાવી શકશો એટલે જો મોબાઈલ નહીં હોય અથવા મોબાઈલ ખોવાઈ જશે તો રિચાર્જ કરાવવું અઘરું થશે, એ એક નુકસાનદાયક વાત કહી શકાય। એ સિવાય મેજર નુકસાન નથી। સવાલ લોકોને અનેક ઉઠી રહ્યા છે કે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવા માટે શું કોઈ રકમ ભરવી પડશે કે કેમ? તો તેનો જવાબ પણ આપને આપી દઈએ કે ના, તમારે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાડવા માટે કોઈ જ રકમ ભરવાની જરૂર નથી। કંપનીવાળા ડાયરેક્ટ આવીને જૂનું મીટર હટાવીને નવું મીટર લગાવી જશે। મીટર લગાડ્યા પછી વીજ વપરાશ માટે તમારે રિચાર્જ કરવું પડશે ને એમાં તમારે રકમ ભરવી પડશે, એ જરૂરી છે, બાકી તમારે એક્સ્ટ્રા કોઈ જ ખર્ચો કરવાનો નથી। બીજો સવાલ લોકોને એ ઉઠે છે કે જુદા જુદા માળ અથવા ભાડુઆતો હશે તો શું તેમની માટે અલગ મીટર લગાવવામાં આવશે ફ્લેટમાં? તેનો પણ જવાબ આપને આપી દઈએ। જે સ્માર્ટ મીટરનું જોડાણ થશે તો જોડાણના સ્થળે સ્માર્ટ મીટર લગાડવું ફરજિયાત છે, એટલે હા, સ્માર્ટ મીટર તો લગાવવામાં જ આવશે અને બાકી આપના વિકલ્પે અલગથી જુદા જુદા માળ અને ભાડુઆતો માટે સ્માર્ટ સબમીટર સ્વખર્ચે તમે લગાવી શકો છો તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અન્ય સવાલ એ પણ ઉઠે છે, સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા શું છે? તો એ પણ સમજી લો। વીજ કંપની જ વર્તમાન મીટરને સ્માર્ટ મીટરમાં બદલવાની કાર્યવાહી કરશે। તમે જે પણ ઝોનમાં રહેતા હોવ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તો એ તમામ જે પૂર્વ ગુજરાત છે પીજીવીસીએલની ટીમ દ્વારા આ જૂનું મીટર કાઢીને નવું મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવશે, એટલે તમારે એના માટે કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી। હવે જો અગર તમારા ઘરે સોલાર રૂફટોપ હોય તો સ્માર્ટ મીટરનું શું કામ, એ પણ સવાલ લોકોને થતો હોય, એનો પણ જવાબ આપને આપી દઈએ કે સોલાર રૂફટોપ સાથે પણ સ્માર્ટ મીટર તમે લગાવી શકો છો અને તે માટેની અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ નીતિ પણ હોઈ શકે છે, એટલે તમને તો સરવાળે રાહત જ મળવાની છે। અગાઉ જે જૂનું મીટર કામ કરતું હતું તેનાથી વધુ સારી રીતે, વધુ સુવિધાયુક્ત આ સ્માર્ટ મીટર કામ કરશે। અને સવાલ એ પણ ઉઠે છે કે સ્માર્ટ મીટરથી વીજ બિલમાં વધારો થશે, કારણ કે મોટાભાગના લોકોને સૌથી પહેલા તો આ જ સવાલ છે જેના કારણે વિરોધ થઈ રહ્યો છે। તો તેનો જવાબ પણ આપી દઈએ કે સ્માર્ટ મીટરના કારણે વીજ બિલમાં કોઈ જ વધારો નહીં થાય। હાલના વીજ મીટરના બિલની સરખામણીએ કોઈ જ વધારો નહીં થાય। જે તમારું બિલ અત્યારે આવતું હશે તે જ બિલ સ્માર્ટ મીટર આવ્યા બાદ આવશે। ફરક એટલો પડશે કે તમને ખબર પડશે કે તમારા ઘરના કયા ઉપકરણો વધુ વીજ બિલ લઈ રહ્યા છે, એટલે તમે ડાયવર્સિફાઈ ઇન્ફોર્મેશન મેળવી શકો છો સ્માર્ટ મીટરના માધ્યમથી।
હવે આપને અન્ય સવાલોના જવાબ પણ આપી દઈએ. સ્માર્ટ મીટરનું રિચાર્જ કેવી રીતે થશે? તો મોબાઈલથી પીજીવીસીએલની એપ્લિકેશન થકી તમે સ્માર્ટ મીટરનું રિચાર્જ કરી શકો છો. તમે જે ઝોનમાં રહો છો તેની એપ્લિકેશન બનશે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, એવી રીતે એપ્લિકેશન થકી તમે રિચાર્જ કરી શકો છો, અથવા તો ગ્રાહક વેબ પોર્ટલની મુલાકાત થકી પણ તમે સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરી શકો છો. અને એ સિવાય નજીકમાં આવેલા કોઈ પણ બિલિંગ કેન્દ્રમાં પણ સ્માર્ટ મીટરનું રિચાર્જ કરી શકાય છે. હજુ તો ઇનિશિયલ સ્ટેજ છે, એટલે ધીરે ધીરે જેમ આ સ્માર્ટ મીટરનો પ્રકોપ વધશે તેમ તેમ આગળ અપડેટ કરવામાં આવશે એપ્લિકેશનને, અને તેમ તેમ આગળ સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે. આ રીતે આખું જે સ્માર્ટ મીટરનું અત્યારે બેઝિક જે સેન્ટર છે એ ચલાવવામાં આવશે, અને એપ્લિકેશનને વધારેમાં વધારે અપડેટ કરીને લોકોને વધુ સારી સુવિધા કેવી રીતે મળે એવા પ્રયાસો કરવામાં આવશે. એટલે હાલ તો સ્માર્ટ મીટર મુદ્દે જે વિરોધ થઈ રહ્યો છે તે વિરોધ અને તમારા મનમાં જે સવાલ હશે, આશા રાખીએ કે તેનો જવાબ મળી ગયો હશે ને આપ આગળના સમયમાં નિર્ણય પણ લેવા માટે સક્ષમ થઈ ગયા હશે.